નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.3નો પહેલો દાખલો લઈએ, જેમાં રકમ છે 4x ઓછા 1 છેદમાં 2x બરાબર 5. તો અહીં 4x ઓછા 1 બરાબર 5 એમ રાખીએ. આ છેદનું છે એ આખે આખું અહીં ગુણાકારમાં જાય, એટલે 2x બરાબર 4x માંથી એટલે 5 દૂને 10 થશે, બાદબાકી જેવું થતું નથી. 4x ઓછા 1 બરાબર 5 દૂના 10x, પહેલાં ગુણાકાર લઈએ. ત્યારબાદ 4xને આ તરફ લઈ જઈએ તો -1 બરાબર 10x ઓછા 4x બરાબર 10માંથી 4 જાય તો 6 વધે, એટલે 6x -1. તો x બરાબર આ -1 એમને અને આ 6 છેદમાં, એટલે x બરાબર -1/6 જવાબ મળે. ત્યારબાદ દાખલો બીજો છે, (10x/3 ઓછા 5x બરાબર 4. આના છેદમાં છે એક્સવાળાના, તો આ આખી સંખ્યાને આની સાથે ગુણાકારના સ્વરૂપમાં લઈ જઈએ તો 10x બરાબર 4 ગુણ્યા 3 ઓછા 5x. હવે આનો ગુણાકાર લઈએ. 10x એમનેમ, 4 તેરીને 12 ઓછા 4 50 20x બરાબર 20x. આ તરફ આવે તો વત્તા 20x થાય, બરાબર 12 એમનેમ રહેશે. 20 ને 10 30x બરાબર 12. તો x બરાબર 12/30. આ બંને એક પાડામાં આવે છે, તો આપણે છેદ ઉડાડીએ. 4 તેરી 12 અને 3 દાણ 30, છેદ ઉડ્યા. હજી છેદ ઉડે છે. 2 દૂ 4 અને 2 પચ્ચા 10, 2 ઉડી ગયા, તો જવાબ મળે છે 2/5. એટલે અહીં આવશે 2/5 જવાબ. આ એનો જવાબ છે. x બરાબર 2/5 થશે. દાખલા નંબર 3, એમાં 3x ઓછા 2 છેદમાં 4 ઓછા x બરાબર 2/3. અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીએ. આ 3ને આની સાથે ગુણીએ અને આ સંખ્યાને આ તરફ લઈ જઈએ તો 3 ગુણ્યા 3x ઓછા 2 બરાબર 2 ગુણ્યા 4 ઓછા x. આ રીતે. હવે 3 તેરી 9 x ઓછા 3 દૂ 6 બરાબર 4 દૂના 8 ઓછા 2 ગુણ્યા x એટલે 2x. એક્સવાળા એક તરફ, એટલે અહીં 9x, આ તરફ ઓછા x છે, ઓછા 2x છે, તો આ તરફ આવે તો વત્તા 2x
બરાબર 8, ઓછા 6 છે તો આ તરફ આવે તો વત્તા 6, 9 ને 2 11, એટલે 11x, અને 8 ને 6 14, એટલે x બરાબર 14/11 મળે. હવે આને છેદ નાના છે તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 11 એકુ 11 ને 11માં 3 નાખી તો 14 થાય, એટલે 1.311. દાખલા નંબર એનો 4 એ 2x ના છેદમાં x - 7 બરાબર 4/5. આમાં પણ એ જ રીતે ક્રોસ ગુણાકાર કરીએ એટલે 2x ગુણ્યા 5 બરાબર 4 ગુણ્યા x ઓછા 7, એટલે 5 દુના 10x બરાબર 4x ઓછા 4 સત્તા 28. 4x ને આ તરફ લઈ જઈએ તો 10x ઓછા 4x બરાબર -28. 10માંથી 4 જાય તો 6x બરાબર -28. હવે જવાબ મળશે x બરાબર -28/6. આનું અતિ સંક્ષિપ્ત રૂપ થઈ શકે એમ છે 14 દુ 28 અને 3 દુના 6, 2 ઉડી ગયા, એટલે 14 -14/3. આને આપણે ફેરવી શકીએ 3 ચોક 12, 12માં 2 નાખીએ તો 14 થાય, એટલે જવાબ મળે -4.2. દાખલો 5મો. 5x ઓછા 1 છેદમાં x વત્તા 2 બરાબર 3/4. હવે આ 5x ને 4 સાથે 5x ઓછા 1 ને 4 સાથે ગુણીએ તો 4 ગુણ્યા 5x ઓછા 1 બરાબર આ 3ની બાજુમાં પણ આ આખું પદ મૂકી દઈએ x વત્તા 2. હવે ગુણાકાર કરીએ તો 5 ચોક 20x ઓછા 4 એકુ 4, અહીં 3x વત્તા 2, 2 તેરીને 6. હવે એક્સને એક તરફ લઈએ તો 20માંથી 3 જાય તો 17x. આમાંથી સીધી બાદબાકી કરીએ છીએ, આમાંથી આની બાદબાકી કરીએ, આ તરફ આવે એટલે, અને 4 છે એ આ તરફ આવશે તો 6 ને 4 10 થશે. x બરાબર 10/17 જવાબ મળે. ત્યારબાદ છઠ્ઠો, જેની રકમ છે
2/3 કૌંસમાં x-3 છેદમાં x-2 બરાબર 8/9. આ રીતે. હવે આ 9 આને ગુણશે અને આ આખે આખું આની સાથે ગુણાકારમાં જશે, એટલે 9 × 2 કૌંસમાં x-3 બરાબર 8 × 3 ગુણ્યા x-2. હવે 9 દૂના 18 એટલે 18x ઓછા 18 તેરી 54 બરાબર 8 તેરી 24 એટલે 24x ઓછાની નિશાની છે તો ઓછા 24 દૂના 48. હવે 24xને આ તરફ લઈ જઈએ એટલે 18x ઓછા 24x બરાબર -48 વત્તા 54. આઠ અહીં 14 થશે એટલે 8 ને 6 14. અહીં 1 ઓછો, 1માંથી 1 જાય તો 0 એટલે 6x મળશે આનો જવાબ. એ જ રીતે આમાં પણ 6 જવાબ મળે. 54માંથી 48 જાય તો 6 બરાબર x બરાબર અહીં 6/6. અહીં માઇનસની નિશાની છે તો માઇનસ, તો -6 જાય તો અહીં પરત લાગે તો 6 × 6 માટે x બરાબર -1 જવાબ. 7મો, (8x - 3 છેદમાં 3x બરાબર 2. 3x સીધા આની સાથે ગુણે તો 8x - 3 બરાબર 3 દૂના 6x. 6xને આ તરફ લઈ જઈએ, 3ને આ તરફ લઈ જઈએ, 8માંથી 6 જાય, 8x - 6x બરાબર 3. 8માંથી 6 જાય તો 2x બરાબર 3. તો x બરાબર 3/2. હવે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 2 ને 1 3 એટલે 1.1/2 જવાબ મળે. દાખલો 8મો છે, એમાં જ રકમ છે 30x છેદમાં 7 - 6x બરાબર 30. આખી સંખ્યાને આ તરફ લઈ જઈએ તો 30x બરાબર 30 કૌંસમાં 7 - 6x. તો અહીં 30x એમને 30 × 7 210, 7 × 21 એટલે 210 ઓછા 3 × 6 18 એટલે 180x. 180x આ તરફ આવે તો 30x વત્તા 180x બરાબર 210.
અહીં પણ 180 ને 30 210 એક્સ બરાબર 210, તો એક્સ બરાબર 210ના છેદમાં 210, એટલે જવાબ મળશે 1. દાખલો 9મો, અહીં 3x ઓછા 4 છેદમાં 2 ઓછા 6x બરાબર -2ના છેદમાં 5. હવે અહીં આ સંખ્યા આની સાથે ગુણાકાર થશે અને આ સંખ્યાનો આની સાથે ગુણાકાર થશે, તો 5 કૌંસમાં 3x ઓછા 4 બરાબર -2 કૌંસમાં 2 ઓછા 6x. હવે 5 તેરીને 15x ઓછા 5 ચોક 20 બરાબર 2 દૂના 4 એટલે -4, અને અહીં ઓછે ઓછે વત્તા 6 દૂના 12x. હવે 12x આ તરફ જાય તો 15x માઇનસ 12x બરાબર -4 છે. આ 20 માઇનસ છે તો પ્લસ થશે. 20માંથી 4 જાય તો 16 વધે. અહીં 15માંથી 12 જાય તો 3 x માટે x બરાબર 16ના છેદમાં 3. હવે આને અશુદ્ધ પૂર્ણાંક મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ અશુદ્ધ પૂર્ણાંકમાંથી, તો 3 × 15 ને 1 16 એટલે 5.1/3 જવાબ મળે. હવે આ 10મો દાખલો છે. 5x ઓછા 6ના છેદમાં 8 બરાબર 3x ઓછા 8ના છેદમાં 5 વત્તા 1. હવે અહીં 8 મોટા છે એટલે લસા આપણે 8નો ઘડિયો બોલીએ 8 × 8, 8 દુ 16. આના ઘડિયામાં આવતા હોય એવા લઈ 8 × 50 40 એટલે 40 લસા થશે. તો બંને ઉપરની સંખ્યાને 40 વડે ગુણી નાખીએ એટલે 5x ઓછા 6 ગુણ્યા 40 છેદમાં 8 બરાબર 3x ઓછા 8 ગુણ્યા 40 છેદમાં 5 વત્તા 40 × 40. હવે 5 8 × 50 40 અને 5 × 8 40. હવે આ 5 સાથે આનો ગુણાકાર કરીએ તો 5 × 5 25x ઓછા 5 × 6 30 બરાબર 8 તેરીને 24x ઓછા 8 × 8 64 વત્તા 40. 24xને આ તરફ લઈ જઈએ તો 25x ઓછા 24x બરાબર -30 આ તરફ જાય તો +30 થાય. 40 ને 30 70 અને 70માંથી 64 બાદ કરવાના અને 25માંથી 24 બાદ કરવાના. 25માંથી 24 જાય તો 1x વધે અને 70માંથી
64 જાય તો 6 વધે, એટલે x બરાબર 6. દાખલો 11મો, x વત્તા 10/4 વત્તા x વત્તા 3/3 બરાબર x વત્તા 4/2. હવે અહીં મોટી સંખ્યા 4 છે, 4 × 4, 4 × 8, આ બેના ઘડિયામાં નથી આવતા. 4 તેરી 12, બંનેના ઘડિયામાં 12 આવે છે, તો બધી જ સંખ્યાઓને આપણે 12 વડે ગુણી નાખીએ. 12 કૌંસમાં x વત્તા 10, આ છેદના 4 એમનેમ, વત્તા x વત્તા 3/3 બરાબર x વત્તા 4/2 ગુણ્યા 12. 4 તેરી 12, 3 ચોક 12 અને 2 છક 12. આ રીતે હવે 3ને આ સંખ્યા સાથે ગુણીએ તો 3x વત્તા 3 વત્તા 4x વત્તા 4 તેરીને 12 બરાબર 6x વત્તા 6 ચોક 24. હવે અહીં 4 ને 3 7x વત્તા 30 ને 2, 30 ને 10, 40 ને 2, 42. અહીં 6x વત્તા 24 એમનેમ. હવે 7x માઇનસ 6x આ તરફ આવ્યા તો આ માઇનસ થયા. હવે 24 છે પ્લસ 42 છે તો અહીં માઇનસ 42. 7માંથી 6 જાય તો 1x. હવે 42માંથી 24 જાય તો અહીં આપણે 12 કરીએ, 12માંથી 4 જાય તો 8 અને અહીં 3, 3માંથી 2 જાય તો 1 અને મોટાની નિશાની એટલે -18 જવાબ મળે. ત્યારબાદ દાખલો 12મો, (4x વત્તા 8/5x વત્તા 8 બરાબર 5/6). હવે આ 6ને આની સાથે ગુણીએ તો 6 ગુણ્યા 4x વત્તા 8 બરાબર, અહીં આ સંખ્યાને આની સાથે ગુણીએ તો 5x વત્તા 8, 6 ચોક 24x વત્તા 8 છક 48 બરાબર 55 25x વત્તા 8 પચાને 40. આ રીતે થાય છે. હવે આ 25ને આ તરફ લઈએ તો 24x માઇનસ 25x બરાબર આ 40 વત્તા છે આ તરફ જાય તો ઓછા 48. હવે 25માંથી 24 જાય તો -x અને 48માંથી 40 જાય તો -8 મોટાની નિશાની એટલે x બરાબર -8/-1 ગણીએ. આ કાંઈ ના હોય તો 1, ઓછા ઓછા ઉડી ગયા એટલે જવાબ 8, માટે x બરાબર 8 જવાબ મળે. દાખલો 13મો,
x વત્તા 1 છેદમાં 2x વત્તા 3 બરાબર 3ના છેદમાં 8. હવે 8 આની સાથે ગુણે તો 8 કૌંસમાં x વત્તા 1 બરાબર 3 આની સાથે ગુણે તો 2x વત્તા 3. હવે 8 એકુ 8x વત્તા 8 બરાબર 3 દુના 6x વત્તા 3 9. 6x આ બાજુ જાય તો 8x ઓછા 6x બરાબર 9 ઓછા 8. 9માંથી 8 જાય તો 1 વધે અને 8માંથી 6 જાય તો 2x. માટે x બરાબર 1ના છેદમાં 2 જવાબ. ત્યારબાદ 14મો દાખલો. અહીં રકમ છે 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 1 બરાબર x માઇનસ 3ના છેદમાં 6. લસા 6 આવે છે એટલે બંનેને 6 6 હારે ગુણી નાખીએ તો 6 ગુણ્યા 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 6 એકુ 6 બરાબર x માઇનસ 3 છે એને પણ 6 હારે ગુણીએ તો 6 ગુણ્યા x માઇનસ 3ના છેદમાં 6. અહીં 6 6 ઉડી જાય છે. અહીં 3 દુના 6. હવે આ બે સાથે આનો ગુણાકાર કરીએ તો 6 દુના 12x વત્તા 2 વત્તા 6 બરાબર x માઇનસ 3. અહીં 12x વત્તા 8 બરાબર 12x માઇનસ x બરાબર -3 વત્તા 8. 12માંથી 8 જાય તો 11x વત્તા છે તો અહીં ઓછા થશે. 11x બરાબર 8 9 10 ને 11. અહીં 11 માઇનસ 11 એટલે x બરાબર -11ના છેદમાં 11 તો 11 એકુ 11. માટે x બરાબર -1 જવાબ મળે. મિત્રો અહીં આપણું 2.3 ચેપ્ટર પૂરું થાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.